વડોદરામાં ભવ્ય જીત બાદ ભાજપની ઉજવણી થઈ છે। સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ભાજપની ભવ્ય ઉજવણી। શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ઉજવણીમાં જોડાયા છે। સંગઠનના હોદ્દેદારો પણ ઉજવણીમાં જોડાયા। તમામ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું। ભવ્ય જીતની ઉજવણીમાં આતશબાજી પણ કરાઈ। વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં 76માંથી ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને 69 બેઠક મળી છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી તેમની સાથે વાત કરીશું। સર, સૌપ્રથમ તો તમને તમારી પાર્ટીને અભિનંદન। શું કહેશો, 69 બેઠક પુનરાવર્તન કર્યું તમને 2021ની પરિણામનું, કોને શ્રેય આપશો, કઈ સ્ટ્રેટેજી કામ લાગી? હું સૌથી પહેલો તો શ્રેય નગરજનોને આપું છું કે જેમને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। બીજો શ્રેય હું મારા કાર્યકર્તાઓને આપું છું કે જે અથાગ પરિશ્રમ અને મહેનત કરીને કેટલાય દિવસોથી રાત દિવસના ઉજાગરા કરીને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતે વોર્ડની અંદર એના માટે સતત પ્રયત્નો કર્યા છે। એ બદલ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું। અને મીડિયા મિત્રોએ પણ સાથે મળીને જે રીતે સમર્થન આપ્યું છે, ભાજપાને સપોર્ટ કર્યો છે, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હું સૌનો ઋણી પણ છું। ભારતીય જનતા પાર્ટી એ જે પણ વચન આપે છે, વચનથી વાસ્તવિકતામાં માનનારી પાર્ટી છે, વચનની ગેરંટી આપનારી પાર્ટી છે। એટલે આપને જે પણ અમે ઘોષણાપત્રમાં વચનો આપ્યા છે એ જલ્દીથી પૂર્ણ થાય એના અમે સાથે મળીને પ્રયાસ કરશું। 1 નંબરમાં સફળતા મળી 2 બેઠક લાવવામાં, પણ 14 નંબરમાં પણ 2 બેઠક ગુમાવવી પડી રહી છે। શું કારણ લાગે છે 14 નંબરમાં જે બેઠક ગુમાવી એને લઈ? જ્યારે મતગણતરી થતી હોય છે ત્યારે જ આપણને ધ્યાનમાં આવતું હોય છે કે કોઈક મતગણતરીમાં ક્યાંક આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ।